જય હિન્દ સાથીઓ, હું છું રામ ધડુક, આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રી, કામરેજ વિધાનસભા ઉમેદવાર 2017 અને 2022। હું પોતે સિવિલ એન્જિનિયર છું અને ટેકનિકલ બાબતે જાણું છું। એટલા માટે આ સુરતની અંદર તાપી નદીના કિનારે જે પાણી માટે ઇન્ટેક વેલ બનાવવામાં આવી રહ્યો છે, કરોડો રૂપિયાના ખર્ચે આ ઇન્ટેક વેલ બનાવવામાં આવી રહ્યો છે અને મારા ઘરની પાછળ જ થાય છે। એટલે આ કામ ચાલે છે ત્યારથી લઈને આજ સુધીનું બધું મારું ઓબ્ઝર્વેશન રહ્યું છે। હાલ આ ચોમાસા પહેલાની કામગીરી ચાલુ હતી અને એ ચોમાસા દરમિયાન આ જે ઇન્ટેક વેલનું આખું સ્ટ્રક્ચર છે 3 થી 5 ડિગ્રી આવી રીતના નમી ગયું છે અને હાલમાં આ ચોમાસા પછીથી ફરી એકવાર નવું કન્સ્ટ્રક્શનનું કામ અહીંયા ચાલુ કરવામાં આવ્યું છે અને અત્યારે ખૂબ ટેકનિકલ ખામી આ ઇન્ટેક વેલ બનાવવામાં થઈ રહી છે। હાલ જો આ કામને આ સ્થિતિમાં આગળ વધારવામાં આવે તો ભવિષ્યની અંદર ખૂબ મોટી ટેકનિકલ ખામી સર્જાઈ શકે છે। આવનારા સમયની અંદર હાઇડ્રોલિકના મશીનો ફિટ કરવાથી લઈ, પંપો ફિટ કરવાથી લઈ અને ઘણી બધી ટેકનિકલ એરરો આવી શકે છે, એના ઇન્સ્ટોલેશનમાં પણ આવી શકે છે અને મેન્ટેનન્સમાં પણ આવી શકે છે। અને જો આ સ્થિતિની અંદર આખું સ્ટ્રક્ચર પૂરું કરવામાં આવે તો ભવિષ્યની અંદર આ સંપૂર્ણ બાંધકામ પૂરું થયા પછી એવું જાહેર કરવામાં આવે કે આ તાપીના પાણીથી, તાપીના પૂરથી ટેકનિકલ રીતે આ જે સ્ટ્રક્ચર છે એને ખૂબ મોટું નુકસાન પહોંચ્યું છે અને એ સમયે જનતાના કરોડો અને અબજો રૂપિયાનું આંધણ થઈ જાય। હાલ ઇન્ટેક વેલ જે છે એ પ્રાઇમરી પોઝિશનમાં છે, એટલે મારી માનનીય કમિશનર શ્રી, માનનીય મેયર શ્રી, માનનીય સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી તેમજ સિટી એન્જિનિયર શ્રી તેમજ હાઇડ્રોલિક ડિપાર્ટમેન્ટના એન્જિનિયરોને વિનંતી છે કે હાલ SVNIT જેવી સંસ્થાઓ દ્વારા આની ફરી એકવાર સ્ટ્રક્ચરલ રિપોર્ટ અત્યારે કરાવવો જોઈએ। હાઇડ્રોલિક એન્જિનિયરોની પેનલોનું એક સ્પોટ વિઝિટ કરાવવું પડે અને એ વિઝિટ કર્યા પછીથી એમનો જો રિપોર્ટ આવે કે ભાઈ આ સ્ટ્રક્ચરને ખામીપૂર્ણ, આ સ્ટ્રક્ચરને આગળ વધારવા માટે કેવા પગલાં ભરી અને આગળ વધારવું પડે એમ છે કે કેમ, આને રોકવું પડે એમ છે કે આમાં સુધારો કરવો પડે, એ રિપોર્ટ આવ્યા પછી આ કામગીરીને આગળ વધારાય, નહીં તો આ ઇજારેદારને કરોડો અને અબજો રૂપિયા આપી દેવામાં આવશે। છેલ્લે આ સ્ટ્રક્ચર સુરતની જનતાને કોઈ કામનું રહેશે નહીં। એટલે આજે આ સ્થળ ઉપર હું તેમજ વોર્ડ નંબર 3 ના આમ આદમી પાર્ટીના કોર્પોરેટર માનની શ્રી મહેશભાઈ અણગણ સાથે આ વિઝિટ કરી અને ટેકનિકલ પર્સન તરીકે મારી આ રજૂઆત છે કે આને તાત્કાલિક ધોરણે આના પગલાં લેવામાં આવે, કેમ કે આ 3 થી 5 ડિગ્રી આખો ઇન્ટેક વેલ છે નમી ગયો છે। આ ખૂબ ગંભીર ટેકનિકલ બાબત છે, આને ધ્યાને લેવી જોઈએ અને તાત્કાલિક આમાં એક્શન લેવા જોઈએ। જો કદાચ એની અંદર ઇજારેદારની જો ખામી હોય, ભૂલ હોય તો એમની વિરુદ્ધ પણ પગલાં લેવામાં આવે। આ શરૂઆત છે, જો શરૂઆતમાં આ કામ ધ્યાને લેવામાં નહીં આવે તો ભવિષ્યની અંદર કરોડો અને અબજો રૂપિયાનું સુરતની જનતાનું આંધણ થશે। એટલે આ વિડીયોના માધ્યમથી હું તમામ પદાધિકારીઓ અને તમામ ભાજપના નેતાઓનું ધ્યાન અને તમામ મીડિયા મિત્રોનું ધ્યાન અને સુરતની જાહેર જનતાનું ધ્યાન આ વિડીયોના માધ્યમથી દોરી રહી છું। આપ સૌનો ખૂબ ખૂબ આભાર।